અનુસૂચિત જનજાતિઓનું કલ્યાણ સમિતિએ મુંડાહેડા ખાતે પાણી પુરવઠાના અધિકારીઓ સાથે બેઠક યોજી. આ તારીખ 28/11/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના 65 ગામોને પાણી પુરવઠા યોજના હેઠળ ઘરે ઘરે પાણી પહોંચાડવાના મુખ્ય હેતુથી આ બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની જનજાતિઓના કલ્યાણ સમિતિ માટે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુંડાહેડા ખાતે પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમિયાન તેઓએ દાહોદ જિલ્લાના પાણી પુરવઠા યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ઝાલોદ પ્રાંત અધિકારી A.K. ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં સમિતિના અધ્યક્ષ સહિત સૌ સભ્યોએ પાણી પુરવઠા યોજના હેઠળ કાર્યરત હેડ વર્કર્સ યોજનાની મુલાકાત લીધી. ત્યારબાદ બેઠક યોજવામાં આવી, જેમાં પ્રાંત અધિકારી A.K. ભાટિયા દ્વારા અનુસૂચિત જનજાતિઓની કલ્યાણ સમિતિનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સાથે જ ઝાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ પણ ઝાલોદ તાલુકાના 65 ગામોને સરળતાથી પાણી મળી રહે તે હેતુથી કરવામાં આવેલા આ પુરવઠા યોજનાના શિલાન્યાસને લઈને આજ દિન સુધી થયેલી સમગ્ર પ્રક્રિયાનો ચિતાર આપ્યો હતો. આ બેઠક દરમિયાન સમિતિના અધ્યક્ષ અભયસિંહ તડવીએ જણાવ્યું હતું કે પહેલાંની પરિસ્થિતિ અને આજની સ્થિતિ વચ્ચે વિકાસનો બદલાવ છે અને કહી શકાય કે આ નિમિત્તે પાણી પુરવઠા વિભાગ, દાહોદના અધિકારી, કર્મચારી, ગ્રામજનો, ઝાલોદ તાલુકાના પાણી પુરવઠા યોજના હેઠળ આવતા ગામના સરપંચ, આગેવાનો, જિલ્લા તાલુકા સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.